પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદના લીંબડી તાલુકામાં દિલ્હી મુંબઈ કોરિડોરથી પ્રભાવિત 14 ગામના લોકોની બેઠક। વરસાદી પાણીના નિકાલ મુદ્દે તંત્ર દ્વારા સર્વે કરાશે। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકા અંતર્ગત આવતા અને દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટથી પ્રભાવિત ગ્રામજનો તેમજ સ્થાનિક આગેવાનો એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં મુખ્યત્વે છેલ્લા 4 વર્ષથી કોરિડોરના નિર્માણને પગલે સ્થાનિક કક્ષાએ ઉદ્ભવેલી વિવિધ ગંભીર સમસ્યાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કોરિડોરની કામગીરીને કારણે કુદરતી વરસાદી પાણીના નિકાલમાં મોટો અવરોધ ઊભો થતાં આસપાસના ખેતરો અને રહેણાંક વિસ્તારમાં જળભરાવની વ્યાપક સમસ્યા સર્જાઈ છે। પાકને નુકસાન અને રહેઠાણમાં પડતી મુશ્કેલીઓના પરિણામે સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ભારે આક્રોશ વ્યાપી ગયો છે। આ બાબતે ધ્યાનમાં રાખી હાઈવે ઓથોરિટી અને સંલગ્ન વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા આગામી સમયમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલક્ષ કામગીરી હાથ ધરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ સર્વે કામગીરી દરમિયાન 14 જેટલા અસરગ્રસ્ત ગામોના લોકો રૂબરૂ હાજર રહી તંત્ર સમક્ષ પોતાની સચોટ રજૂઆતો અને મુશ્કેલીઓ વર્ણવશે। ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે સર્વે પૂર્ણ થયા બાદ જો વહીવટીતંત્ર અને ઓથોરિટી દ્વારા સમસ્યાઓના કાયમી નિરાકરણ અંગે કોઈ લેખિત બાહેધરી આપવામાં નહીં આવે તો તેઓ આગામી સમયમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનનો માર્ગ અપનાવવા માટે મજબૂર બનશે।